નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। માલપુરમાં ગત રાત્રિના સમયે ફૂંકાયેલા ભારે પવનને કારણે એક વૃક્ષ ધરાશાયી થયું હતું। આ વૃક્ષ મામલતદાર કચેરીના પાર્કિંગમાં પાર્ક કરેલી મામલતદારની ગાડી પર પડતા ગાડીને નોંધપાત્ર નુકસાન થયું છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે રાત્રે માલપુરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો। આ દરમિયાન મામલતદાર કચેરીના પરિસરમાં આવેલું એક મોટું વૃક્ષ પવનના જોરથી ધરાશાયી થયું હતું। કમનસીબે આ વૃક્ષ બરાબર તે સમયે પાર્કિંગમાં ઊભેલી મામલતદારની સત્તાવાર ગાડી પર પડ્યું હતું। વૃક્ષ પડવાના કારણે ગાડીના આગળના અને પાછળના ભાગે તેમજ છતને પણ ઘણું નુકસાન થયું છે। સદનસીબે આ ઘટના સમયે ગાડીમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી। જો કે ગાડીને થયેલા નુકસાનને કારણે તંત્રને આર્થિક નુકસાન થયું છે। સ્થાનિક તંત્ર દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષને હટાવવાની અને ગાડીના નુકસાનનો અંદાજ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ ઘટનાએ ભારે પવન દરમિયાન વૃક્ષો નીચે વાહનો પાર્ક કરવા અને સાવચેતી રાખવાના આવે।